ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 પાદર આગળનો પાઠ આપણે ચાલુ કરીએ કે આ નર્થ એટલે કે ઉત્તર ગુજરાત એટલે કે ભવાઈનો દેશ. ચોમાસામાં 4 મહિના ભવાઈ બંધ હોય અને ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોદરે ભવાઈના શ્રી ગણેશ કરાય અને એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણલખ્યો કાયદો. ગોદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધ થાય, નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થૈયા તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે, એટલે કે ભવાઈ જોવા માટે આવી જાય. શિયાળામાં હુતુતુતુ એટલે કે કબડ્ડીની રમત, હુતુતુતુ કે આટાપાટા રમીને કડકડતી ઠંડી અમે ઉડાડીએ. આંબલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ, આખડીએ અને ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ અને એકબીજાના કપડાં પણ ફાડીએ, એકબીજાના માથામાં રેત પણ ભરીએ, રોતા રોતા ગાળાગાળી પણ કરીએ, સામસામા પથરા મારીએ અને લોહી લુહાણ થઈએ તોય થોડી વારમાં બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ, ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબડતા બપોરમાં ગોદરાની ગરમ લાઈ રેતમાં અડવાણા પગે દાઝતા જવાનું. ત્યારે તો ચપ્પલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોવા ન હતા. ઉનાળામાં ખેતરે જવાનું હોય તો અમને આનંદ થાય. ગરમ લાઈ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાયડામાં ગોદરે રમતા હોઈએ. કોઈ બપોરે કે તડકો ન જુએ. રમવું ને રમવું એ જ અમારો મુદ્રા લેખ. શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચાહે ચોમાસું હોય, આ બાળકોને બસ આખો દિવસ રમવું જ પસંદ છે. સાચા અર્થમાં ગોદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય. હવાડામાંથી પાણી પીને પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય. કેટલાક તો સામસામે સીંગડા ભરાવીને બાખડતા પણ હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના ઠાઠથી ડોળતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક મોટો અમારે માટે લહાવો હતો. કોઈ પૂંછડું વીંજે પણ અમે તો વગડાના વનેર એટલે કે વાંદરા જેવા, અમે તો વગડાના વાંદરા જેવા. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના. આખું ગોદરું માથે કરીને ફરીએ અને પરસેવેથી નહાઈએ. ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ના ખાધું અને ગોદરે પહોંચી જઈએ. ગોદરે રમવા જવાની એટલી બધી જબરી તાલાવેલી હોય કે થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય. ગોદરે જાય એટલે કે એમની જરૂર પડે તો મમ્મી ને પપ્પા ભલે ને ગમે એટલી બૂમો પાડે, પણ આ બાળક તમને ઘરે જોવા મળે નહીં. આ તમને ગામને પાદરે જ જોવા મળે. મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આડોટીએ, અમને રેત વાગે લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. અડધી રાત સુધી પણ બાળક ઘરે ન આવે એટલે કોઈકનું કોઈક તો બોલાવવા આવે, અને છતાં પણ જો ઘરે ન આવે તો પછી હાથમાં સોટી લઈને આવે. મારવું અને માર ખાવો એ તો અમારો ગુજરાતી ક્રમ, કે જ્યાં સુધી માર પડે નહીં
ત્યાં સુધી ઘરે જઈએ નહીં એવો એમને નિયમ બની ગયો હતો. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોય તો અમારું આઈ જ બને. મસ્ત ઠંડી રેતી હોય ઉનાળામાં, બપોરે રૂ લાગી હોય ને સાંજે રેતી ઠરી ગઈ હોય અને એવી રેતીમાં જો મોડું થઈ ગયું હોય અને આડોટતા રમતા થાકી ગયા હોય અને જો ઊંઘી જઈએ તો પછી એ લોકોનું આઈ જ બને, એટલે કે મમ્મી આવતા હોત જ મારે. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી, પહેરણ એટલે કે પોતે પહેરેલું છે વસ્ત્ર, તે કાઢી હાથ પહોળા કરી ગોદડાને માપતા આરામથી પડ્યા રહે. ગોદડું તો અમારે માટે જાણે એર કન્ડિશન, આપણે જેને અત્યારે હાલ એસી કહીએ છીએ ને, એસીની હવા કેવી ઠંડી આવે એવી જ રીતે આ એમનું એસી. મારા માથામાં હજી પણ ગોદડાની રેત ભરાયેલી છે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોદડું ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોદડું સળગાવીએ, અને જો આવું કરતાં કોઈક વૃદ્ધ જોઈ જાય તો જબરજસ્તનો મોટો ઠપકો આપે, અલ્યા ચમ હળગાવ્યું, ખબર નથી પડતી, આવી રીતે હળગાવાય, એમાં તો કીડી મકોડાને જીવતા હોય અને એ આપણને બળી જાય, અને આવી રીતે જો આપણે પાંદડા સળગાવીએ તો આપણને પાપ લાગે, અને અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને આરામથી કેવી રીતે બળાય, એવા તો અમે જીવદયાવાળા. વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે. વર્ષારાણી એટલે કે ચોમાસામાં વરસાદ પડતી વર્ષા ઋતુ. ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદરે ભેગા થઈ જાય, કે આખા ગામનું પાણી ગામના ખુલ્લા મેદાનમાં ભેગું થાય. પાણી ત્યાંથી સીધું જ તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોદરે ફેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું વરસાદનું પાણી આજુબાજુની વાડ સાથે અથડાઈ ગામના કચરાને ઢસડી જતું, કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો ખૂબ જ આનંદ આવતો. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોદરું સંકળાયેલું છે. એનો સંબંધ જીવંત છે. કોઈ વટેમાર્ગુ એટલે કે કોઈ મુસાફર કે કોઈ પણ અતિથિ ગોદરે પોરો ખાઈને જ આગળ વધે, એટલે કે આરામ કરીને જ આગળ વધે. કેટલીક જ્ઞાતિઓની પંચાયત પણ અહીં ભરાય. અહીં જ વિહરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે, પછી ઉપાડીને બીજે ગામ જાય. ગામ કૂવો અને મંદિર પણ ગોદરે જ હોય. આ ગોદરે ધીંગાણા મંડાણા છે. લાકડીઓ, ધારિયા અને તલવારો પણ ઉછળ્યા છે. ઢોલ પણ ધ્રભોક્યા છે. સરકારી લફરા પણ આ જ ગામના પાદરે થયા છે. પેઢીઓની પેઢીઓ પાદરેથી પસાર આ જ ગામના પાદરે થઈ છે. પાદરે ઘણી તડકી અને છાયડી જોઈ છે. ગોદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક પાનું લપાયું છે. લેખકના કોમળ પગલાંને સાચવતું આ ગોદરું આજે લેખકમાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. લેખક રોમાંચિત બની જાય છે. પૂંઢ વાળીને પાછળ જોવે છે તો તેમને તેમના ગોદરાને કાળોતરો ડંખી ગયો હોય એવું તેમને લાગે છે, અને એના માથે કાળા શીંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોદરું? પાદર વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું હું મારા ગામના પાદર તરફ. આ સાથે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો નોટમાં લખી દેવાના. સ્વાધ્યાયના પ્રશ્નોના તમને ફોટા મોકલો, અભ્યાસ અને સ્વાધ્યાયના તે જોઈને લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો ધોરણ 6નો પ્રથમ સેમિસ્ટરનો અભ્યાસક્રમ અહીં પૂરો થાય છે. આવજો.